તમે નૈતિક ને હું ભાઈ તમારું નામ સ્મિત સ્મિત ગર્લ્સ તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો આવી ગયો છો એક નવો વ્લોગ સાથે. તો આજનો વ્લોગ રાત્રેથી જ શરૂ કર્યો છે. સવારે તો કઈ સમય નહોતો રહ્યો એટલે ગ્લિમ્બલ લીધું છે આજે. તો જયપાલભાઈ જવું એક અદી રીલ બિલ શૂટ કરી નાખીએ અને જોઈ ભાઈ કેવું છે. તો જવું જયપાલભાઈ જયપાલભાઈ નૈતિક ને હું ભાઈ તમારું નામ સ્મિત સ્મિત ગર્લ્સ. તો ભાઈ તણે તો ભાઈ તમે મળી ગયા છે. આમ તો યુટ્યુબ નું તમને ખબર હશે, નામ લખાવ્યું એટલે નહીં મારી ગાડી નથી લખા બબે નામ છે. હા આમાં નામ લખાવ્યું એટલે ગ્લિમ્બલ પણ આજે લઈ લીધું આપણે નવું. તો એ માટે લીધું કેટલા 14,000 નું કિંમત લઈ લીધું ભાઈ ફાઇનલી. થેન્ક યુ ભાઈ. તો ભાઈ ગ્લિમ્બલ લીધું એટલે થોડા ઘણા ફોટા બોટા પાડી લઈ મૂકી દઈ સ્ટોરીઓ સ્ટોરી જોડાવી. હા મિત્રો અત્યારે હવે આવી ગયા છીએ હોટલ તુલસીમાં જમવા, કારણ કે અમારે નવરાત્રિમાં દર વર્ષે નવરાત્રિ પતે એટલે એના એકાદ મહિના પછી અમે જઈએ છીએ, પણ આ વખતે છે લેટ થઈ ગયું છે. તો હોટલ તુલસીમાં મેં આખા ગ્રુપના બધા સભ્ય આવ્યા છીએ જમવા. આ છે અમારે રોહિતભાઈ, દિવ્યેશભાઈ, કાંતભાઈ, યુવરાજભાઈ, જેનિલભાઈ. તો બધા આમ જો બધા આમ આગળ બેઠા છે આગળ. તો ભાઈ દાલ બાટી ખાવા આવી ગયા છીએ અને આવી ગઈ છે દાલ બાટી. આમ જો દાલ બાટી આમ છોડવાની હોય ભાઈ. યુવરાજ કેમ હોય? ગરમા ગરમ યુવરાજ ને હાડો બોલ તો હાલે એમ જોઈ હાલે એમ છે આ ભાઈ. આ કાંદા ઓર બીજું લાવું છે યુવરાજ? ટામેટા ટામેટા ટમેટા ગુજરાતી ટામેટા. વિડીયો ઉતારવા ગયા હતા તો આપણી બાટી સોળાઈ ગઈ. આમ તો અમારા દિવ્યેશભાઈ સોળાઈ નાખી બાટી આખી. કાંતભાઈ તો ચાલુ કરી દીધું જમવાનું. હે યુવરાજ ભગતે ચાલુ કરી નાખ્યું લાગે. દાળ તો અંબાઈ દાળ તો અંબાઈ ગરમ લાગે તો હે ગરમ લાગે તો હા યાર આમ જો થઈ ગયો ઝટકો લાગ્યો છે. શરૂ નહીં થયું તો અહીંયા પૂરું થવા આવ્યું. આમ જો ગરમ લાગે તો ઉડે તો યુવરાજ તારે નથી કરવું પૂરું? આમ જો અહીંયા પૂરું થઈ ગયું. હે આવાજ છે આવા. તારે કેટલી લેવી છે? આ પહેલી વખત છે? હે આ પહેલી વખત છે? તો કાનભાઈ એરપોર્ટમાંથી આવતા તો આ યુવરાજસિંહ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાંથી આવી રહ્યા છે. એક દાણો નહીં મારામાં, એક દાણો કેમ એવું કઈ ન સત્ય કહી દો. ખરાબ હોય તો ખરાબ કહી દો. ખરાબ નથી કઈ એમ નહીં તો બીજી વખત આપણને આવવાની ટેસ્ટ કેવાની હનુમંતમાં સત્ય હોય કેવો ને એમ કે આપણે કમ્પેરિઝન રાખો આખી ખાવશે. આ તમે એક ઇન્ટરવ્યુ આપ્યું છે આમાં કઈક કયો? આમાં કઈક દાળ બાટીમાં તમને તો ઘનશ્યામભાઈ તમને દાલ બાટી કેવી લાગી? આટરથી રાહ જોઈ રહ્યા હતા કે વારે ઘડી એમ થાય કાંઈક પ્રોગ્રામ કરીએ, કાંઈક નાસ્તો કરીએ, કાંઈક જમીએ. વધારે પડતી તો ઈચ્છા બધાની દાલ બાટીની હતી. તો આજે કુદરતને કરવું ને બગદાણાવાળા બાપાના આશીર્વાદ કરો કે આજે ઓચિંતો દાળ બાટીનો કાર્યક્રમ શરૂ થઈ ગયો. એટલે જોગાનું રોજ કલાક ઉપર જમીને અત્યારે રાજી ખુશી હું ઘરે જઈ રહ્યા તમે તમે ખાવાથી શરમાવશો નહીં? શરમાવો નવ શર્માવનું દાળ બાટી ખાધી તમે સૌથી વધારે. મિત્રો હવે અત્યારે આવી ગયો છું આકાશની દુકાને. અહીંયા પતંગના અલગ પતંગ અને રીલ જે આવે પાવન એના અઢળક સ્ટોક છે અહીંયા. તો તમે રાજુલાના હોય તો આ જગ્યાને એકવાર મુલાકાત લેજો. હવે મિત્રો અહીંયા તૈયાર દોરી પણ છે મોટી, એ બધી રીલનો સ્ટોક છે. અડધી તો ખાલી થઈ ગઈ, ઉતરે ને 2 દિન. તો અહીંયા દોરી પણ પાવામાં આવશે અને વીટવી પણ દે. આમ જવો
તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું જ તે. હવે મળીએ આવતા કાલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.